તો આ તરફ હવે અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી પાણીની નદીઓ વહેતી થઈ છે। બોરાળા, હનુમાનપુરામાં પણ ધોધમાર વરસાદ, તાલડા, ડેડાણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। ડેડાણના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ધીમી ધારે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ જે છે તે અમરેલીના ખાંભામાં વરસ્યો। અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં 2 થી 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ખાંભા શહેર અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। ત્યારે ખાંભા શહેરના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। ત્યારે હું આપને સીધા જ દેશ દેખાય ખાંભાના મિતિયાળા રોડ, ભગવતીપુરા સહિત વિસ્તારોમાં વરસાદી નદી માફક પાણી વહેતા છે। ત્યારે ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ, ડેડાણ, હનુમાનપુર, તાલડા, બોળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે આ વરસાદ કંઈક વાવણી બાદ છતાં જ ખેડૂતોને એક સોનારી થતો હોય તેવું સાબિત થઈ રહ્યું છે। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।